ઢાળ પાસે આગળ છે ને એક મસ્ત લોકેશન પર હું આવી ગયો છું અને ના કડીક છે ને તો ત્યાં જો તેવો પૂરો ખાવા સાયકલ ઊભી રાખી દીધી છે અને અહીંયા તમને બતાડું તો જોવો શું છે. તો કેમ છો મિત્રો, મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે જો કે છે ને નાઈને ફ્રેશ થઈ ગયો છું અને આજે મારે પહેલાં છે ને જવું છે રિચાર્જ કરાવવા. કાલ તો જો કે હું રિચાર્જ કરાવવા માટે બહુ રખડ્યો પણ કોઈ કરી દીધું નહીં એટલે આજે છે દુકાનની ભાઈ હતા ને આજે આવી જાય છે. ચાલો રિચાર્જ કરાવતા હું, નકર પછી ટાઈમ નહીં મળે ને તો પાછું આપણે આખો દિવસ નેટ વગર રહેવું પડશે. પેલા રિચાર્જ કરાવતો પેલા બાવણું બંધ કરી દઉં. અત્યારે આપણી જે ગામની દુકાન છે ત્યાં જાઉં છું, ત્યાં જો રિચાર્જ બિચાર્જ બધું થઈ જાય છે. ચાલો જાઉં છું. તો ગાઈસ ફાઇનલી કેટલી જગ્યાએ રખડીને ફાઇનલી રિચાર્જ કરીને આવી જશું. અહીં તો જો કે ભાઈ આજે નહોતા અને અત્યારે ગામના બીજા ઓલા છેડેથી રિચાર્જ કરીને આવ્યો છું અને હવે ચા પી લેવી. શાક થોડીક હવે શાંતિ થાય છે કેમ કે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ ચાલ્યો જાય છે. જો તો વિડીયો પહેલાં અપલોડ કરી લેવી, પહેલાં ચા પી લેવી, પછી વિડીયો અપલોડ કરશું. તો અત્યારે છે ને મિત્રો હમણાં તો જો કે સવારે છે ને ચા પીને હું ગયો હતો બહાર અને બહાર ગયો ને તો પણ એક મોટી ભૂલ થઈ ગઈ મારથી અને ફોન લઈ જવાનું સાવ ભૂલી ગયો એટલે વ્લોગ તો શૂટ થઈ શક્યો નથી. અને જો કે હમણાં બપોરે 2 વાગે ઘરે આવ્યો છું અને આવી સીધો જો કે માથું દુખતું હતું, બહાર જોતો કે નહીં એટલે સુઈ જતો અને જાગીને જો કે મેં કીધું ચાલો આપણે વ્લોગને થોડોક આગળ વધારવી. તો વ્લોગ આગળ વધારતા શું કે મને એક મસ્ત વિચાર આવ્યો છે કે છે ને હવે હું જાઉં એક સાયકલ રાઇડિંગ પર. ઓ તું મૂકે તો ચાલો મેં કીધું હવે છે ને સાયકલ રાઇડિંગ પર જાઉં છું. તો પહેલાં ચાલો જ આવી અને જો કે બહાર તો હજી છે ને 4:15 થાય છે એટલે તડકો પણ વધારે છે એ માટે છે ને ટોપી પહેરી લો. રેડી? ટોપી પહેરી લીધી છે તો હવે જ આવી સાયકલ લઈને આટા મારવા. તો જો કઈ અત્યારે તો જો કે છે ને સાયકલ લઈને નીકળી ગયો છું બહાર અને હવે જાઓ આમ થોડા લાંબો આટો મારવા માટે એવો વિચાર છે. તો ચાલો બધા હજી તો જો કે અડધે જો ગામની બહાર નીકળ્યો છું નહીં પેલા છે ને થોડોક હજી આગળ ગયો તો આ કઈ બાજુ જાઉં છું કદાચ ચિરોડા બાજુ જાઉં ત્યાં પડ્યું છે ને ત્યાં સુધી આટો મારીને લઈ આવું. ત્યાં એક ભાઈબંધ છે એની પાસે પણ આટો મારતા આવી. અત્યારે તો જો કે છે ને આપણો સિક્રેટ અડ્ડો વડ્યો છું એટલે કે છોકરીઓની સ્કૂલ વડ્યો છું. આગળ ચાલ્યો જાઉં છું થોડીક ક્યાં સુધી જાઉં. સાયકલ છે તો જો કે આપણું મન ક્યાં સુધી જાય છે. પેટ્રોલની કંઈ ઉપાધિ છે અને અહીંયા તો જો કે છે ને મિત્રો ખાડા ખડિયાવાળો રસ્તો બહુ છે એટલે સાયકલ સાવ ધીમી હાંકવી પડે છે. જો આવા હાવ ખાડા ખડિયા છે. આગળ છે ને મસ્ત ડાંબરનો રોડ આવશે, આવડા સ્મશાન વટી જાય ને પછી તો એટલા બધા ખાડા આવે છે ધીમી હાંકવી પડે કે સાયકલ આપણી પાછી હતી નવી થઈ જાય છે. આગળ તો ડાંબરનો રોડ આવે ને પછી જો તમને મારી સાયકલ ડ્રાઇવિંગ દેખાડું. ગાડી ડ્રાઇવિંગ તો જો કે જોઈ જશે. તો અહીંયા છે ને ઓલરેડી બહુ જ ખાડા છે. અહીંયા લિટરલી એટલું આમ તમે એમ વિચારો કે છે ને ધીમી જતાવવી પડે નકર તો છે ને ગયા. અને અહીંયા છે ને રોડમાં ઓલા સરિયા પણ દેખાય છે ક્યારેક ક્યારેક. તો એમાં જો ઓલા ટાયર આવે એમાં જો ટાયર ગયું એટલે પંચર પછી એ તરીકેનું દોરીને જવાનું. જો હવે મસ્ત રોડ પર ચડી ગયો છું ડાંબરના. તો ગાઈસ આ એવો મસ્ત ઠાર છે ને તમારે પેડલ મારવા પડતા નથી પડસાયામાં. જો સા હું ખાલી એમનામાં જ હાંક્યો જાઉં છું. તો ચાલો મિત્રો હવે તો જો કે છે ને મસ્ત ક્લીન રોડ આવી ગયો છે એટલે હવે થોડીક સાયકલને થોડીક છે ને જેવી ફાસ્ટ હકાલું જોઈ કેવી સ્પીડ આવે છે. પહેલાં જેવી જ્યારે નવી લીધી હતી એની જેવી સ્પીડ આવે છે કે નહીં. થોડીક ઊભા રહ્યો, થોડીક ઊભી રાખી દઉં. આ કાંક અવાજ આવે છે જોઈ જો શું અવાજ આવે છે. સાઈડમાં લઈ લો, ગાડી આવે છે શું અવાજ આવે છે જોઈ. જો દોરા હલવા મીંડે પાછા. ચાલો પાછી છે ને હવે રેડી કરી નાખી છે. કાંક જે કાંક અવાજ આવતો હતો ને થોડોથી બીજો બાકી જે ઓલો અવાજ આવે છે ને કેરિયરનો અવાજ આવે છે. એ ઓલું કેરિયર ને સાવ ઢીલું થઈ ગયું છે, સ્પ્રિંગ વહી ગઈ છે એનો અવાજ આવે છે. ચાલો હવે ફાસ્ટ થોડી કરું પછી આગળ ઢાળ આવે છે કે નહીં થોડાક પેડલ ઓછા મારવા. જો ફાસ્ટ હકાલી દીધી છે. આગળથી વ્યૂ દેખાડું. અત્યારે જો કે ઉનાળો છે એટલે જો બધા એના ખેતર સાફ થઈ જશે. ખાલી આમ કોરી જમીન જ દેખાય છે. અને આ જો લીંબુની વાડી છે, લીંબુ ને હરગવો
પાછો ઢાળ આવ્યો છે, થોડી ભી પડી છે. તો કાંઈ વાંધો નહીં, આપણે જવા દેવી જ્યાં સુધી જાવી ત્યાં સુધી. ઢાળ પાસે આગળ છે ને એક મસ્ત લોકેશન પર હું આવી ગયો છું. અને ના કડીક છે ને તળિયાનો જો તેવો પૂરો ખાવા સાયકલ ઊભી રાખી દીધી છે. અને અહીંયા તમને બતાડું તો જોવો શું છે, પાણીની ખાણ, કાંઈ થોડા પથ્થર ને એવું કપસી ને એવું બધું કાઢે, પવન એવું છે, જો આખો હલી જાવ છે. જોવા ખાણ છે. ચોમાસું આવે ને તો આખી અહીંયા સુધી ભરેલી હોય છે. અત્યારે ખાલી જો થોડા ખાડા ખાલી છે. આ જે પાણી રહ્યું ને અંદરથી આપોઆપ હાથે આવે છે. બાકી જો ચોમાસાનો વરસાદ આવે ને તો આખી ભરાઈ જાય છે સલમ સલ. અને હું એની બહાર આ બાજુ ઉપર ઊભો છું. અંદર જો કે જવા એવો રસ્તો હતો કે એટલો બધો છે નહીં, એટલે તમને અંદર જઈ નહીં દેખાડે. અત્યારે થોડુંક આપણે આગળ જવું છે સાયકલ લઈને. ત્યાં આગળ થોડોક લીમડાનો સાયો આવે ને તો ત્યાં બેસશું, અને પછી ત્યાંથી જો કે પછી છે ને પાછા વહી આવશું. તો કે આ રસ્તામાં તમે ઘણી વાર આવ્યો છું ભાઈબંધો સાથે સાયકલ લઈ લઈને, પણ અત્યારે જો કે હું એકલો છું. એ બધા થોડાક રહ્યા ને હમણાંથી હારે રહેતા નથી એવું છે. અહીંયા તો જો કાંઈ મસ્ત ઢાળ આવી ગયો છે, અને હું પેડલ પણ મારતો નથી, એમ નામ સાયકલ ડગી જાય છે. હા તો છૂટા હતા બધો, હા હમણાં પડે છૂટા હતા મજા જ આવે સાયકલ ચલાવવાની. આખા રોડમાંથી એકલા ભાઈ તમારા આગળ છે સાયકલ, અને એ તો કોઈ ભાઈબંધ આવે નથી, નગર તમે તો ઓર મજા આવે. પાછળ તો કંઈ ગાડી બાડી આવતી નથી ને, નગર ટૂમ કરતી વહી જાય આ ગાડી. અહીં બાજુમાં તો જેસીબી ચાલે, એટલે થોડોક અવાજ આવતો. છૂટા હાથે જાગો છો, અહીંયા કોઈ જોઈ ન જાય તો સારું છે. આ બ્લોગ બસમાં પપ્પા ન જોવે, એટલે તમને મને જો કે ઓલરેડી એટલું ખીજાવાના છે ને કે વાત પૂછો. બધા લોકો અડધો છે ને ચીરોડા ભોગવા એવું હોય છે કે 2-2.5 કિલોમીટર જેટલી તો હું સાયકલ હાકી ચૂક્યો છું. અને અહીંયા કે સારો એક સાયો આવ્યો તો ફરી મસ્ત એક તો અહીંયા છે ને થોડોક લીમડાનો સાયો આવ્યો છે. હવે રાખી દો ઘડીક બેવી આપણે. તો કે આ છે ને એટલો બધો સાયો છે નહીં, તો ઊભી રાખી છે. ચાલો હજી આગળ થોડોક બીજો સાયો ગોતવી, અહીંયા નહીં મજા આવે, હજી થોડીક આગળ જવા દો. આગળ જો કે સવારના વારામાં આવ્યો તો આ બાજુ લિટરલી જો કે સાયો જો, કેમ કે લીમડા આ બાજુ જો કે છે ને એટલા બધા હતા સુધી મને ઝાઝા લીમડા આ બાજુ જ દેખાણા છે, અને આ બાજુ નકરી વાડ્યું છે. પછી થોડીક આગળ જવા દઈએ, પછી આપણે જોજો ઝાડમાં પાછું બળ પડે. સાયકલ ચડશે નહીં તો ફાસ્ટ કરીને આવીશ ને તો ચડી જશે, પણ આ શું કેમેરો આ ફોન હાથમાં છે કે નહીં. જો ચિરોડા કેટલું, ચિરોડા 3 કિલોમીટર જોવો, એટલે અમારા કામથી થાય છે કેટલું ખબર, 5 થાય છે. અને 2 તો ઓલરેડી મેં કીધું, 2 જેટલું તો હું કાપી દીધું. પછી થોડોક આગળ જાઓ, સાયો મળે તો કરે છે તો અહીંયા સાયો છે કોકના કુવાનો, અહીંયા કરી ઉભા રહેવી. અહીંયા કોકનો કુવાનો સાયો છે, કરી ઊભો થઈ જાય નહીં તો સારું છે. જો કેવો સાયો છે, સાયકલ રાખીને જો કે છે ને થોડોક થાકી ગયો છું. અને અહીંયા કોકની ઓવડી છે વાડીની, હું વાડી ભાઈ આવી ગયો છું. અને ઘડી કાંઈ બેસવી, જો કૂવો, ઓહો બહુ ઊંડો છે. જો આ કૂવો કેટલો ઊંડો છે, કાંઈ ઘટે નહીં એટલો. અત્યારે જો ગાઈસ મસ્ત આ કૂવાના અને લીમડાના છાંયા છે ને સાયકલ ઊભી રાખી દીધી છે, અને હું અહીંયા કૂવાના છાંયા બેસી ગયો છું શાંતિથી. ને જોકે સાયકલ રાખવાની બહુ મજા આવી, કેટલા દિવસથી આગી છે, થોડાક પગે દુખે છે. ને જોકે અત્યારે જોકે ખાલી બેઠો છું અહીંયા, કોઈક ભાઈબંધ હારે હોત ને તો મિત્રો બહુ મજા આવે. જોકે એકલા એટલી બધી મજા આવતી છે નહીં. ચાલો હવે જોકે છે ને ઘણું બેસી લીધું છે, અને હવે હું જાઉં ઘર બાજુ પાછો. અને સાયકલ રાઇડિંગમાં જોકે આજે એટલી મજા આવી છે ને કે વાત જ પૂછોમાં. એકલો છું એટલે થોડીક એટલી બધી મજા નથી આવી, પણ તોય પણ એકલો છું તો મજા તો આવી છે. કેમ કે સાયકલ આવવામાં કોને મજા ન આવે, હે કોને મજા ન આવે. એકલો સાયકલ ની હજી તો ગાડી હોય તો ઓર મજા આવે. આપણે જો કે તમારા સપોર્ટથી ગાડી આવી જશે, પછી આપણે ગાડી ડ્રાઈવ પર જઈશું. એ પણ આ એટલાકમાં નહીં, એ તો લોંગ જઈશું ક્યાંક આઘા. આ તો સાયકલ છે એટલે એટલાકમાં જઈ શકીએ છીએ. તો ચાલો હવે જાવી ઘરે. અહીંયા જો મસ્ત બેસી લીધું છે, અને હવે જવા દઈએ આપણે ઘર બાજુ. સો ગાઈસ અત્યારે છે ને ફૂલ સ્પીડમાં સાયકલ મૂકી દીધી છે રમતી, કેમ કે ઓલો ઢાળ ચડાવવાનો છે કે નહીં એટલે.
ફાઇનલી જો મિત્રો માંડ ઢાળ ચડાવ્યો છે અને જાતા જેટલો હા નથી ચડ્યો ને એટલો તારે ચડી ગયો. તો કાંક જાવી બીજા કાંઈ વાડીએ વાસે છે અને આઠો મારી લાવી પછી જાવી ઘરે. અને હવે જો આ ઢાળીઓ છે એટલે ફૂલ બોલ કરી મૂકી દેવાની છે રમતી જો. જો ગાઈસ ફાઇનલી છે ને ગામમાં એન્ટ્રી કરી લીધી છે ને જોકે સાયકલ રાઇડિંગમાં બહુ મજા આવી. તો ફાઇનલી ગાઈસ હવે છે ને સાયકલ રાઇડિંગ કરીને આવી ગયો ઘરે. એક બોટલ આખો પાણી પી જવું છે તે રસ લાગી છે. પાણી હારે લઈ જવું તો મજા આવે. તો હજી આખો છે પાણી હારે નહોતું કે નહીં એટલે મજા ન આવી. થોડોક આગળ વધી જાય ને ઓલો ઢાળ ચડાવ્યો ને તો તરત લાગી ગયું ગળું ફૂંકાઈ ગયું. હા પાણી પી લઈ પછી આપણે બીજી વાર જઈશું ને ત્યારે આખા જઈશું. ત્યારે તો કે સાયકલને સાયા ચડાવી દઉં. ગુડીબેન ઘરે લાગતા છે નહીં. જો આપણી ફોર્ચ્યુનરને પાર્કિંગ કરી દીધી છે અહીંયા. અને જો ગાઈસ અત્યારે 5 વાગ્યા આવ્યા છે ને જ્યાં અત્યારે ખાવા બેઠી. બોલો આનું ટાઈમિંગ જ કંઈક અલગ છે. અત્યારે જો ગાઈસ મસ્ત સાયકલ આટા ખાઈને આવીને પંખા નીચે બેઠું છું. જો કે પરસો બહુ થઈ ગયો તો ટોપી પહેરી દીધી ને એટલે અહીંયા આખો જોખો વાળ લીલા થઈ જાય. અને અત્યારે મસ્ત શાંતિથી બેઠો છું. પછી હવે સાયકલ આટા ખાઈ લીધા છે પછી જોયું આગળ શું થાય છે. તો એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી પહોંચી દેજો. ત્યાં સુધી બાય. અત્યારે મિત્રો છે ને રાતના વાગી ગયા છે 9 અને જો કે મોઢે દીવાબત્તી કરીને આવીને હનુમાન ચાલીસાનો પાઠ કરી લીધો છે અને ઘરે પણ અગરબત્તી દીવો કરી લીધો છે અને જમી લીધું છે. અને થોડુંક અત્યારે ઊંઘ જેવું આવે છે એટલા માટે આછું એમ થાય છે. તો ફાઇનલી મિત્રો હવે આ વિડીયોના એન્ડ તરફ જાવી. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.